હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ. હું આપણો દોસ્ત સમ્રાટ સામત ગઢવી. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ, બસ જોડાયેલા રહેજો. તો તમારે જે પરીક્ષા પાસ કરવાની છે એ પરીક્ષા પાસ કરવાનો મને અનુભવ છે. તો કે જે વ્યક્તિ એ બની ચૂક્યા હોય એ તમને સૌથી સારી મદદ કરી શકે. મેં મારી જિંદગીની સૌથી પહેલી પરીક્ષા પાસ કરી પોલીસ કોન્સ્ટેબલની. એના પછી મેં તલાટીની પરીક્ષા પાસ કરી, ક્લર્કની પાસ કરી, ટેટ 2 પાસ કરી, શિક્ષક બન્યો, શિક્ષકમાં સરકારી નોકરી કરી, એમાં રાજીનામું આપ્યું. ઓકે, ડીવાયએસઓ નાયબ મામલતદારની પ્રિલિમ પાસ કરી, પછી જીપીએસસી 1-2ની પ્રિલિમ પાસ કરી. એમ અલગ અલગ લગભગ ગુજરાત સરકાર દ્વારા જે પરીક્ષાઓ લેવાય છે એ એક વખત તો પરીક્ષાઓ પાસ કરી લીધેલી છે. એનો મતલબ કે તમારે જે પરીક્ષા પાસ કરવાની છે એ પરીક્ષા પાસ કરવાનો મને અનુભવ છે. એની સાથે સાથે માની લો કે લાખો વિદ્યાર્થીઓએ મારી સાથે તૈયારી કરી, એમાંથી હજારો વિદ્યાર્થી અત્યારે સરકારી નોકરી કરે છે. મતલબ કે તમારા જેવા વિદ્યાર્થીઓ માની લો કે મારી સાથે જોડાયા, એમને આપણે માર્ગદર્શન આપ્યું, એમને ભણાવ્યા, એ ભણ્યા, તૈયારી કરી અને નોકરી લાગી ગયા. તો હું સફળ થયો, એના પછી આ હજારો વિદ્યાર્થી સફળ થયા. તો હવે એ હજારોમાંથી આપણે લાખો તરફ જવું છે. તો એમાં તમને પણ એનો લાભ મળી શકે છે. જે વિદ્યાર્થીઓને ગાંધીનગર રૂબરૂ તૈયારી કરવી હોય, હજી નિષ્ફળતા વિદ્યાર્થીઓ કેમ નિષ્ફળ થાય છે એની ચર્ચા કરીએ, પણ એની પહેલાં જરા આ ચોખવટ કરીએ કે જેને ગાંધીનગર આવીને રૂબરૂ તૈયારી કરવી હોય તો મેં જેમ તમને શિડ્યુલ આપ્યું ને કે સવારે 8 થી લઈને 12, બપોરે 3 થી લઈને 6, રાત્રે 8 થી લઈને 11, ઓકે, એમ રોજની 10 કલાકની ગેરંટેડ તૈયારી કરાવવાની આપણે ખાતરી આપીએ છીએ. આખા ગુજરાતમાં કદાચ એન્જલ એકેડેમી એક એવી માત્ર સંસ્થા હશે કે જે ગેરંટેડ ભણાવવાનું જ કામ કરે. એમ કે ભાઈ 10 કલાક ભણવાનું એટલે ભણવાનું, એમાં કોઈ બાંધછોડ નહીં. એટલા માટે કેમ કે હું આ ફિલ્ડ સાથે સંકળાયેલું છું, મને ખબર છે કે બાળકને કઈ વસ્તુની જરૂર હોય છે. હવે 10 કલાક ભણાવવા માટે બાળકને રહેવા માટેની જગ્યા જોઈએ તો આપણે ગાંધીનગર ખાતે આપણું એક મોટું ભવ્ય કોમ્પ્લેક્સ રાખેલું છે. કદાચ ગુજરાતનું વ્યક્તિગત કોઈ સંસ્થાનું આવડું વિશાળ મકાન નહીં હોય. અમુક સમાજો ભેગા થઈને બાંધતા હોય, સમાજનું હોઈ શકે, પણ એ રેર. ગુજરાતમાં કદાચ ટોપ સગવડ સાથેનું આપણે જોવા જઈએ તો વ્યક્તિગત સંસ્થામાં એન્જલ એકેડેમી એકમાત્ર એવી સંસ્થા છે કે જેની પાસે 450થી વધારે દીકરાઓ અને 250થી વધારે દીકરીઓ એક જ જગ્યાએ અલગ અલગ હોસ્ટેલમાં રહી શકે, ભણી શકે, જમી શકે, વાંચી શકે એવું એક જ માત્ર એન્જલ એકેડેમી પાસે પોતાનું સંસ્થાનું બિલ્ડિંગ છે, જે લગભગ નાના મોટા સમાજો પાસે પણ નથી હોતું. કેમ આવું? કેમ કે મને ખબર છે કે વિદ્યાર્થીને શું જોઈએ. વિદ્યાર્થી ઉઠે એટલે નાસ્તો જોઈએ, નાસ્તો તૈયાર હોય, એને જમવા માટે જગ્યા મળી જાય, વાંચવા માટે લાઇબ્રેરી મળી જાય, ફરી જમવા માટેનું જે સ્પેસ મળી જાય, સૂવા માટે સ્પેસ મળી જાય, વાંચવા માટે લાઇબ્રેરી મળી જાય, ભણવા માટે ક્લાસ મળી જાય, જે જોઈએ બધું એક જ બિલ્ડિંગમાં. સામે માતા પિતાને શું ફાયદો થાય કે પોતાનું બાળક સેફ થઈ જાય, કે ક્યાંક જશે ને આવશે ને લાઇબ્રેરી ક્લાસમાં ક્યાંક થઈ જશે તો એની જગ્યાએ ક્યાં જવાનું જ નહીં, એક જ બિલ્ડિંગમાં ઉપર નીચે ખાલી સીડી ચડવાની ઉતરવાની. તો આ માતા પિતા બાળકોને ધ્યાનમાં રાખીને આખી સંસ્થા આપણે તૈયાર કરી છે, જેમાં રોજ 2 થી 3 કલાક ભણવાનું થાય, 6 થી 8 કલાક આપણે એ વાંચવાનું અને પુનરાવર્તન કરવાનું થાય. રોજે રોજ ટેસ્ટ લેવાય, વિદ્યાર્થી અહીંયા ભણે, એની ટેસ્ટ આપે, એના માર્ક્સ વાલીને મોકલાવે, એટલે વાલીને ખબર પડે કે આજે મારા બાળકે શું તૈયાર કર્યું છે અને ટેસ્ટમાં એના કેવા માર્ક્સ આવ્યા. માની લો કે 50માંથી 35 આવે એટલે આપણને ખબર પડે કે હજી મધ્યમ છે, 50માંથી 50 આવે તો આપણને ખબર પડે કે આપણું બાળક હોશિયાર છે, સારી મહેનત કરે છે. પછી દર શનિવારે વીકલી ટેસ્ટ, તમે જે ભણ્યા હો આખા વીકમાં એની ટેસ્ટ, જે વિષય પતતા જાય એની રિવિઝન પ્રમાણે ટેસ્ટ આવતી જાય છે. ડેલી ટેસ્ટ દ્વારા મૂલ્યાંકન ડેલી વિદ્યાર્થી, વાલી અને શિક્ષક, કેમ કે જ્યારે તમારું બાળક અહીંયા અમારી પાસે આવે ત્યારે બાળક, એના માતા પિતા અને અમારો ત્રણેયનો નંબર એક ગ્રુપમાં સેટ થાય અને બાળક રોજ એમાં મેસેજ નાખે, જેથી માતા પિતાને કંઈ કહેવું હોય તો એ પણ કહી શકે અને વિદ્યાર્થીએ કંઈ કહેવું હોય તો એ પણ કહી શકે છે. સમયગાળો 10 થી 12 મહિના. વ્યવસ્થિત પ્લાનિંગ સાથે આયોજનપૂર્વક તૈયારી કરવી હોય તો 1 વર્ષ લાગે. 1 વર્ષમાં બેઝિક જેટલા વિષયો છે એ તૈયાર થઈ જાય. પછી પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, તલાટી, ક્લર્ક, ટેટ 1, ટેટ 2, નાયબ મામલતદાર કે જીપીએસસી 1-2નો બેઝ એ આખો આપણો તૈયાર થઈ જાય. તો તમે તમારા બાળકને અથવા તો જે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત તૈયારી કરવા માંગતા હોય એ લોકો અહીંયા રૂબરૂ આવી શકે. એના માટે પહેલું એક તો કોઈ જાતનું વ્યસન ન હોવું જોઈએ. અમારી પહેલી શરત છે કે કોઈ પણ જાતનું વ્યસન ન હોવું જોઈએ. જો વ્યસન હોય અને છોડી શકાય તો આવવું, વ્યસન ન છોડી શકાય તો એડમિશન ન લેવું અમે ના પાડીએ છીએ. કેમ કે એડમિશન લીધા પછી વ્યસન કરતા તમે પકડાશો ને તો એટ એ ટાઈમ એડમિશન કેન્સલ થઈ જશે. એટલે પહેલાં તો કોઈ વ્યસન ન હોવું જોઈએ. બીજું કે સરકારી નોકરી મેળવવી છે એવી વિદ્યાર્થીની પોતાની ઈચ્છા હોવી જોઈએ. જો વિદ્યાર્થીની ઈચ્છા હોય તો જ એડમિશન લેવું. વાલીની ઈચ્છા ગમે એટલી પ્રબળ હોય, વિદ્યાર્થીની ઈચ્છા ના હોય તો એડમિશન ન લેવું. ત્રીજું, જો ઈચ્છા હોય અને રોજ 10-12 કલાક મહેનત કરી શકતો હોય તો કે તો જ વિદ્યાર્થીએ એડમિશન લેવું. આવું કમસે કમ વર્ષથી વધારે સમય આપી શકે તો જ એડમિશન લેવું, બાકી એડમિશન ન લેવાય. અને ત્રીજું કે આ બધું ઓકે થતું હોય પછી હંમેશા યાદ રાખવાનું કે ભરેલી ફી કોઈ પણ સંજોગોમાં પાછી મળતી નથી.
એટલે નિર્ણય લેતા પહેલા 1000 વખત વિચારી લેવું. એક વખત ફી ભરી લો પછી ભરેલી ફી પાછી મળતી નથી, ઓકે, એમાં કોઈ બાંધછોડ થતી નથી. એટલે આ બધી બાબતોમાં મક્કમ હો તો રૂબરૂ એડમિશન માટે ગાંધીનગર રાયસણ ખાતે આવું, એન્જલ એકેડમી રાયસણ એવું લખશો તો તમને લોકેશન મળી જાય. ઓકે, સવારે 8 થી સાંજે 8, આપ કોઈ પણ દિવસે કોઈ પણ સમયે આવી શકો છો. એના સિવાય જે વિદ્યાર્થી મિત્રોને ઘરે બેઠા અભ્યાસ કરવો હોય કે અમે ઘરે બેઠા એપ્લિકેશનમાં ભણીએ, તો જે ગાંધીનગર ક્લાસમાં ભણીએ છીએ એ જ વસ્તુ રેકોર્ડ કરીને એપ્લિકેશનમાં મૂકેલી છે. પ્લે સ્ટોરમાં એન્જલ એકેડમી ડિજિટલ ક્લાસ એપ્લિકેશન ડાઉનલોડ કરો, તેમાં અલગ અલગ કોર્સ આવે છે. પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવી હોય તો કોર્સ 1 છે, તલાટી ક્લર્કની તૈયારી કરવી હોય તો કોર્સ 2 છે, ટેટ 1 ટેટ 2 ટાટની તૈયારી કરવી હોય તો કોર્સ 3 છે, જનરલ કોઈ પણ પરીક્ષાની તૈયારી કરવી હોય તો એના માટે કોર્સ 4 છે. તો જે પણ વિદ્યાર્થીઓને ઘરે બેઠા તૈયારી કરવી હોય એ લોકો એપ્લિકેશનમાં ઘરે બેઠા તૈયારી કરી શકે છે. એમાં સેમ વસ્તુ, તમારે ભણવાનું, ટેસ્ટ આપવાની, ટેસ્ટના માર્ક શેર કરવાના, તમારા ઘરનાને ખબર પડે અને અમને ખબર પડે. એક વિદ્યાર્થીને પરીક્ષામાં સફળ થવા માટે જે જોઈએ, ક્લાસ, એસી લાઇબ્રેરી, હોસ્ટેલ, એપ્લિકેશન, પુસ્તકો, રનિંગ માટે ગ્રાઉન્ડ, આ બધું તમને એક જ જગ્યાએ મળે, એન્જલ એકેડમી રાયસણ ખાતે. આખું સરસ મજાનું 3-4 માળનું બિલ્ડિંગ છે, જેમાં ક્લાસ છે, લાઇબ્રેરી છે, દીકરા દીકરીઓ માટે અલગ અલગ બિલ્ડિંગમાં હોસ્ટેલો છે. બધું એક જ કેમ્પસમાં, એક જ બાઉન્ડ્રીમાં બધું ગોઠવાઈ જાય. વિદ્યાર્થીએ બાઉન્ડ્રીની બહાર જવાની જરૂર જ ના પડે. ક્લાસ હોય ત્યારે ક્લાસમાં આવી જાય, વાંચવા માટે લાઇબ્રેરીમાં, જમવાનું ત્યારે ઉપર નહીં કપડાં નાખી દે, કપડાં નીને ધોવાઈ જાય. ભણવા સિવાય વિદ્યાર્થીએ કોઈ જ મગજમારી નહીં કરવાની. હા, રોજ 10 થી 12 ભણવાનું, 10 થી 12 કલાક એ કમ્પલસરી હોય છે. જો માતા પિતા પોતાના બાળકને ભણાવવામાં ધ્યાન ન આપી શકતા હોય તો એ માતા પિતા પોતાના બાળકને અહીંયા મૂકી શકે. અહીંયા તૈયારી કરતા વિદ્યાર્થીઓને જ આપણે રાખીએ છીએ. ઓકે, રાખવા માટે આખું બિલ્ડિંગ ગાંધીનગર થોડુંક મોંઘું હોય એટલે ભાડું વધારે થતું હોય છે, ખર્ચો વધારે લાગતો હોય છે. એટલા માટે તમને કદાચ થોડીક ફી વધારે લાગે, પણ સામે ધ્યાન ખૂબ વધારે રાખીએ છીએ. ક્લાસીસની વાત કરીએ તો ક્લાસીસમાં એક વિદ્યાર્થીને જે જોઈએ 3 થી 4 કલાકનો રૂબરૂ અભ્યાસ, જરૂરિયાત પ્રમાણે 6 થી 8 કલાકનો અભ્યાસ, આ 10 થી 12 કલાક કહું છું એમાં ભણવાનું આવી જાય અને ક્લાસ વાંચવાનું આવી જાય છે. શિક્ષક, વિદ્યાર્થી, વાલી દ્વારા દૈનિક મૂલ્યાંકન ટેસ્ટો દ્વારા તમારો એક પણ દિવસ એવો અભાગ્ય ન નીકળે કે આજે અમારા છોકરાએ શું ભણ્યું અમને ખબર ન પડી. રોજ ભણવાનું, રોજ ટેસ્ટ આપવાની, રોજ ઘરે મોકલવાનું. એસી લાઇબ્રેરી, લાઇબ્રેરીમાં કેવું હોય કે વિદ્યાર્થીને મન પડે એમ કરે, ત્યાં મોબાઈલ ભરાવીને મૂવી જોતો હોય, એવું એને લાઇબ્રેરી થોડી કહેવાય કે તમે ખાલી ફી ભરી દો પછી તમારે જે કરવું એ કરો. એવું નહીં, વાંચવાનું એટલે વાંચવાનું જ ફરજિયાત. અને હું વાંચ્યું એનો હિસાબ લેવાનો કે બોલો ભાઈ હું વાંચ્યું, તમે આપો ટેસ્ટ, લાવો માર્ક્સ. અને એ રોજે રોજ હોવું જોઈએ. બાકી ખાલી ત્યાં જઈને તમે પગ ઉપર પગ ચડાવીને હોઈ જાઓ, લાઇબ્રેરી જાઉં છું, એમ લાઇબ્રેરી નહીં. લાઇબ્રેરી એટલે લાઇબ્રેરી, જે વાંચવાનું એટલે વાંચવાનું. હોસ્ટેલ અને હોટેલ આ બંનેમાં ફેર હોય છે. હોટેલમાં ખાવું પીવું મોજ કરવી, હોસ્ટેલમાં ખાવું પીવું ભણવું. એટલે અહીંયા હોસ્ટેલનો આપણો હેતુ ફિક્સ જ હોય છે, ખાવું પીવું ભણવું. દરેક વ્યક્તિને પોતાનો સુવા માટે એક પલંગ મળી જાય, એના ઉપર ગાદલું, એના ઉપર ચાદર, ખાલી ઓઢવાનું વિદ્યાર્થીએ લઈને આવવાનું. જેવી સગવડ જોઈએ, માની લો કે વિદ્યાર્થી એવું કે મારે સિંગલ રૂમ જોઈએ તો સિંગલ રૂમ, એવું વિદ્યાર્થી કે અમારે 2 જણા વચ્ચે એક રૂમ જોઈએ તો છૂટ, 3 જણા વચ્ચે એક રૂમ જોઈએ, 4 જણા વચ્ચે એક રૂમ જોઈએ કે 10 જણા વચ્ચે એક રૂમ જોઈએ. જેને જ્યાં ફાવે ને એ બધી સગવડ છે. કે જે સગવડ છે એ પ્રમાણેની ફી છે. તમે 10 જણા ભેગા શેરિંગમાં રહેતા હો તો એની ફી ઓછી પડે, 4 જણા રહેતા હો તો એની ફી વધારે થાય, એકલા રહેતા હો તો એની ફી સૌથી વધારે થાય. જેવી રીતે રહેવું હોય એ તમામ પ્રકારની સગવડ આપણી પાસે છે. પણ હોસ્ટેલ છે, હોટેલ નથી. ખાવું પીવું અને ભણવું એ આપણું પ્રાધાન્ય છે. આમાં જલસા ન આવે. હા, જલસા ભણવાના થાય. એપ્લિકેશનમાં ઘરે બેઠા અભ્યાસ કરવો હોય તો આખું પરીક્ષાલક્ષી અભ્યાસક્રમ સંપૂર્ણ, અને એ પાછું લિંક પ્રમાણે, એમ કે ગણિત છે તો મન પડે એમ નહીં, હાવ બેઝિક પાયાની માહિતી, ઘડિયા, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, જેથી કરીને વિદ્યાર્થી એક એક વસ્તુ તૈયાર કરતો જાય, સમૃદ્ધ થતો જાય, તૈયાર કરતો જાય, સમૃદ્ધ થતો જાય. એમ કરતાં આખું પતે ને એટલે વિષયમાં નિપુણ બની જાય. એમ કે હવે આ પ્રશ્ન આ ટોપિકમાંથી ગમે તે પૂછાતા આપણે પાડી દઈશું. પછી એમાં પાછી વ્યવસ્થા કરેલી છે કે ભણવાનું છે, વાંચવા માટે PDF અને પછી એની ટેસ્ટ. પહેલાં ભણો, પછી વાંચો અને ટેસ્ટ આપો. ટેસ્ટમાં પૂરેપૂરા માર્ક્સ આવે તો આગળ વધો, અને જો માની લો કે ભૂલ થાય તો ફરી પાછું અભ્યાસ કરી લો. આ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવેલી છે. તમામ વિષયના ટોપિક ક્રમ અનુસાર સળંગ અભ્યાસક્રમ, ભણવા માટે વિડીયો લેક્ચર, વાંચવા માટે PDF, ભણ્યા બાદ દરેક ટોપિકમાં ટેસ્ટ આપવાની, રિવિઝન, પછી એનું માની લો કે આખું ટોપિક પતી જાય એટલે સંયુક્ત ટેસ્ટ. 24 કલાક તમારા સમયે તમારા સ્થળે તમે ભણી શકો. તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે ભણી શકો. જરૂરિયાત મુજબ કોર્સ તેમજ વિષયની પસંદગી કરી શકો છો. એના માટે પ્લે સ્ટોરમાં એન્જલ એકેડમી ડિજિટલ ક્લાસ એપ્લિકેશન આપેલી છે. વધારે માહિતી માટે આ નંબર આપેલો છે, એનો તમે સંપર્ક કરી શકો છો. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો.
મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચલો આગળ.